છેલ્લે આ પારસમણી અવતાર જે તમારો મારો મનુષ્ય અવતારનો ભગવાને આપ્યો છે ને, તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છો, અને હવે શું કરીને જો જઈને તમારે સમાવવું છે ને, એ ગતિની જો ખબર પડશે તે નકે નરવી સ્વરાશી તો છે જ. હા સાહેબ, તમે જોવો આવો રૂડો પારસમણી અવતાર ભગવાને તમને મને આપ્યો છે. માનવ જાણે હું કરું છું કરે છે બીજો કોઈ. અરે આદરા તારા હદ વચમાં રહી જશે, મારું હરી કરશે તે કોઈ. પરમાત્મા ધારશે કરશે. અને તમારા મારા ખોડિયા મીરાબાઈને કોઈએ કીધું હતું કે મીરાબાઈ તમારા લગ્ન થઈ ગયા, તમારા જેઠ અને આ સસરાની તમે લાજ કેમ નથી કાઢતા? અને મીરાબાઈ બોલી હતી કે ઓમાં મારે જેઠને હાહરો કોઈ યાદ નથી, ઓમાં કોઈ મારે જેઠને હાહરો યાદ નથી. એટલે કીધું છે કે વાતો કરે પણ વર્તે નહીં, ઉતારે આબના તારા. અરે ભલા માણા તારા કરતા જમડા હારા, જીવ લઈને જાતા રહે. કૃષ્ણ પરમાત્મા આમ ધ્યાન ધરાઈને બેઠા હતા અને મહાભારતનો અર્જુન એમ કહેવાય છે કૃષ્ણ પરમાત્માની સામે આવીને બેહી ગયો. કોઈ માણસને ઘરે આપણે જો કોઈ ધ્યાન કરતો હોય, કોઈ ધૂપ કરતો, કોઈ દીવા કરતો હોય તો એને આપણે ડિસ્ટર્બ ના કરાય.